દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સૂત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સિંધાજ ગામે મહેતા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ અને ગાયનેક તબીબી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. કેમ્પનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ ભરતભાઈ ગોહિલ, સામાજિક કાર્યકર રામસિંહભાઈ ગોહિલ, જુવાનસિંહભાઈ જાદવ, જતીનભાઈ મોરી, રવિભાઈ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા આયોજિત આ કેમ્પમાં ઓર્ગેનાઇઝર તરીકે કે.એલ. વાઘેલા, ઓપ્ટોમેટ્રિક અર્જુનભાઈ તેમજ ગાયનેક નિષ્ણાત ડોક્ટર અનિલભાઈ કાતરિયા સહિતની તબીબી ટીમે સેવા આપી હતી. કેમ્પ દરમિયાન કુલ 261 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 23 મોતિયાના દર્દીઓ, 10 વેલના દર્દીઓ તેમજ 10 છારીના દર્દીઓની આંખોની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગાયનેક નિષ્ણાત દ્વારા 12 મહિલા દર્દીઓની પણ તપાસ કરવામાં આવી હતી. મહેતા હોસ્પિટલ દ્વારા મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે નિઃશુલ્ક આવવા જવાની સુવિધા સાથે સારવાર આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. માનવ સેવાના આ કાર્યને સ્થાનિક લોકોએ બિરદાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.